જીવનમાં એક સ્પષ્ટ હેતુ હોવો કેટલું જરૂરી છે ખરું ને? સારું, આ વિશ્લેષણ બસ એના માટે જ છે. ચાલો આની એક એવી માર્ગદર્શિકા તરીકે જોઈએ જે આપણા જીવનના મુખ્ય લક્ષ્યને ઓળખવામાં અને સૌથી અગત્યનું તેને હાંસિલ કરવામાં મદદ કરી શકે. ઘણીવાર આવું થાય છે કે આપણે સવારે ઉઠીએ છીએ, આખો દિવસ કામ કરીએ છીએ, પણ રાત્રે એવું લાગે છે કે જાણે ક્યાંય પહોંચ્યા જ નથી. એકદમ દિશાહીન. આ એક બહુ સામાન્ય લાગણી છે, પણ સારી વાત એ છે કે એનો ઉકેલ પણ છે. તો આ ભટકાવ કેમ અનુભવાય છે? કારણ કે જીવનમાં કોઈ એક કેન્દ્રીય લક્ષ્ય નથી હોતું. જ્યારે આપણી પાસે ફોકસ કરવા માટે કોઈ એક મોટો ગોલ ન હોય, ત્યારે જીવનમાંથી હેતુ અને ઉત્સાહ બંને ગાયબ થવા લાગે છે. મન આમ તેમ ભટક્યા જ કરે છે. આ વિચાર કેટલો શક્તિશાળી છે તે આપણને યાદ અપાવે છે કે જીવનનું મિશન નક્કી કરવું કેટલું મહત્વનું છે. જેમ કે સચિન તેંડુલકરને જ લઈ લો. એ માત્ર ક્રિકેટ રમ્યા નથી, એમણે ક્રિકેટને જીવ્યું છે. બસ એ જ રીતે આપણું લક્ષ્ય જીવનનો એક ભાગ નહીં, પણ જીવન પોતે જ બની જવું જોઈએ. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું, આ કેન્દ્રીય લક્ષ્ય, આ મિશન છે શું, એને શોધવું. ચાલો જોઈએ કે કેવી રીતે કરી શકાય. જાણો છો, મજાની વાત એ છે કે જવાબ આપણી અંદર જ છુપાયેલો હોય છે. આપણા અર્ધજાગૃત મનને બધી ખબર જ હોય છે. પણ સમસ્યા એ છે કે આપણે બહારના અવાજમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે અંદરનો અવાજ સાંભળતા જ નથી. જો શાંતિથી બેસીને વિચારીએ ને, તો જવાબ થોડી જ મિનિટોમાં સ્પષ્ટ થઈ જાય છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. ટાર્ગેટ અને ગોલ વચ્ચેનો તફાવત. ટાર્ગેટ એટલે શું? એક મેચ જીતવી. પણ ગોલ એટલે આખી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતવી. આખી જિંદગી આપણે નાની નાની મેચો જીતવામાં કાઢી નાખીએ છીએ. પણ આપણો વર્લ્ડ કપ કયો છે એ ઓળખવો સૌથી જરૂરી છે. ઓકે, તો હવે લક્ષ્ય શું છે એ ખબર પડી ગઈ, પણ હવે એને હકીકતમાં કેવી રીતે ફેરવવું? એના માટે જોઈએ એક નક્કર સંરચિત યોજના, જેને આપણે કહીશું એક્શન બ્લુપ્રિન્ટ. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલાં લક્ષ્યને સ્પષ્ટ શબ્દોમાં લખો. પછી વિચારો એને હાંસિલ કરવા માટે કયા કયા કૌશલ્યોની જરૂર પડશે. એ બધાની એક યાદી બનાવો. અને પછી એ કૌશલ્યોની શીખવાના યોગ્ય ક્રમમાં ગોઠવી દો. આ સ્ટેપ બહુ જ મહત્વનું છે. એક ટાઈમલાઈન બનાવવી. દરેક કૌશલ્ય શીખવા માટે એક તારીખ નક્કી કરો. આનાથી આખો રસ્તો એકદમ સાફ દેખાશે. હા, આમાં થોડો સમય અને ધ્યાન આપવું પડશે, પણ આ કામ થોડા જ કલાકોમાં પૂરું થઈ શકે છે. સારું, હવે આપણી પાસે પ્લાન છે, ટાઈમલાઈન પણ છે, પણ જરૂર પડશે સંસાધનોની. તો હવે એ ઓળખીએ. કયા પુસ્તકો વાંચવા પડશે, કઈ ટ્રેનિંગ લેવી પડશે, એવા કયા લોકો છે જે આપણને માર્ગદર્શન આપી શકે, આ બધું નક્કી કરવું પડશે. હવે આવે છે આખી વાતનો સૌથી નિર્ણાયક મુદ્દો. આપણો જે જુસ્સો છે, જે લક્ષ્ય છે, તેને નાણાકીય રીતે ટકાઉ કેવી રીતે બનાવવો? એટલે કે તેમાંથી આવક કેવી રીતે ઊભી કરવી? આને કહેવાય મોનેટાઇઝેશન. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શોખ કે લક્ષ્યમાંથી જ પૈસા કમાવાનું શરૂ કરી દે, ત્યારે એ લક્ષ્ય પર ખાલી કામ નથી કરતી, પણ એ લક્ષ્યને જીવે છે. પછી આવક માટે બીજું કોઈ કામ કરવાની જરૂર જ નથી પડતી. અને આ માત્ર થિયરી નથી. જો અહીં કેટલા નક્કર ઉદાહરણો છે. જો મુસાફરી ગમતી હોય તો યુટ્યુબ ચેનલ શરૂ કરી શકાય. કળા ગમતી હોય તો તેને વેચી શકાય, શીખવી શકાય. સાચું કહું ને તો આજે એવો કોઈ શોખ નથી જેને મોનેટાઇઝ ન કરી શકાય. તો પ્લાન તૈયાર છે, પૈસા ક્યાંથી આવશે એ પણ ખબર છે. પણ આ બધું જ હકીકતમાં ત્યારે જ બદલાશે જ્યારે આપણે રોજ એના પર કામ કરીશું. તો હવે વાત કરીએ દૈનિક ટેવો અને માનસિકતાની. તો જાદુઈ આંકડો કયો છે? એ છે 2. ભલામણ એ છે કે દરરોજ કોઈ પણ જાતના વિક્ષેપ વગર 2 કલાક ફક્ત અને ફક્ત આપણા મુખ્ય લક્ષ્ય પર કામ કરવા માટે સમર્પિત કરવા. હવે ઘણાને થશે કે સમય જ ક્યાંય છે? પણ જુઓ, આ 2 સમય એવા છે જે લગભગ કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યસ્ત દિવસમાંથી કાઢી શકે છે. અને જ્યારે લક્ષ્ય પ્રત્યે સાચો જુસ્સો હોય ને, ત્યારે આ 2 કલાકનું કામ થાક નહીં, પણ એક નવી ઊર્જા આપે છે. બીજો એક મહત્વનો આંકડો છે 40. સ્ત્રોત મુજબ આપણા અર્ધજાગ્રત મનને કોઈપણ કામને આદત બનાવતા 40 દિવસ લાગે છે. જો આપણે કોઈ કામ સતત 40 દિવસ સુધી કરીએ તો એ આપણી આદત બની જાય છે.
પછી જો એ કામ એક દિવસ ન થાય ને તો અંદરથી અવાજ આવે કે આજે કંઈક ખૂટે છે. અને આ સૌથી શ્રેષ્ઠ વાત છે. જ્યારે આપણે આપણા સાચા લક્ષ્ય પર કામ કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયા બોજ જેવી નથી લાગતી. એ તો જાણે મેડિટેશન જેવું બની જાય છે. એમાંથી ઊર્જા અને સંતોષ મળે છે. થાકનો તો અનુભવ જ નથી થતો. તો આ વિશ્લેષણના અંતે સવાલ એ જ છે, એ કયું લક્ષ્ય છે જેને જીવવાની શરૂઆત આજથી અત્યારથી જ થઈ શકે છે? કારણ કે યોજના બનાવવાનો, કૌશલ્યોને ઓળખવાનો અને પહેલું પગલું ભરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી.